फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय सोमनाथ। कैसे हो सब लोग? आई होप सब बढ़िया हो गए। तुम्हारे मस्त मॉर्निंग हो चुके हैं और बजे अभी 8:15 और हमारा सबका नाश्ता हो चुका है। सुबह सवेरे हमने मैं और मम्मी ने खाई तो पानी पूरी खाई है। अभी किसी लोग सवेरे सवेरे खाते हैं पानी पूरी, जो जिसको बहुत ज़्यादा अच्छी लगती है वही खाते हैं, वरना तो कोई नहीं खाते। तो हमारे घर पे मैं और मम्मी ने खाई। तीनों टाइम खाते हो? क्योंकि रात को मैंने जब खाई थी ना तो मेरा पानी बिल्कुल ठंडा नहीं था, तो ऐसे मैंने खाई थी तो अच्छी नहीं लग रही थी। तो अभी मेरा पानी बहुत ठंडा हो गया था ना तो बहुत अच्छा लग रहा है। अभी टेस्ट बहुत ज़्यादा मतलब बढ़िया आ गया था अभी, क्योंकि पुदीने का जो फ्लेवर होता है ना, ज़्यादातर पानी उसका पड़ा रहता है ना, तभी उसका फ्लेवर मतलब अच्छी तरह से आ जाता है, जम जाता है पूरा। जम नहीं जाता है, उसका फ्लेवर अंदर बैठ जाता है, पानी के अंदर बैठ जाता है। मैंने खाई थी तभी मैंने फटाफट बनाई उसके बाद मैंने खा ली थी। अच्छी बिल्कुल पानी पूरी मुझे अच्छी नहीं लगी थी, बाकी ये सबको अच्छी लगी क्योंकि वो लोग सबने 8 बजे खाई थी रात को, इसलिए मैंने तो 6:30 बजे खा ली थी। तो अभी बाहर बहुत धूप भी है और अभी हमारे आकाश जी यहाँ पे अभी खड़े हुए हैं, हाथ में फोन लेकर ही, तो उसको हम मिल लेते। चलिए हेलो एवरीवन, वेरी गुड મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? મજામાં? અમે પણ મસ્ત મજામાં છીએ। બીકોઝ કે અત્યારે જુઓ મને કે અવાજ થોડો બદલાઈ ગયો છે। કાલે શરદી જ હતી, પણ આજે થોડું ઉધરસ જેવું લાગી રહ્યું છે। શરદીમાં તો બેટર થઈ ગયું કે નાકમાંથી નેતરું પાણી જ જતું હતું, તો અત્યારે પાણી જતું નથી, એકદમ રેડી થઈ ગયું છે, પણ ઉધરસ જેવું થોડું લાગે છે કારણ કે અવાજમાં શું છે થોડો બેસી ગયો છે એ માટેથી। અને જસ્ટ નાવ હજુ ફ્રેશ થયો છું, વાગ્યા છે અત્યારે જો 8:30 થઈ ગયા છે। તો વિરલે તે મને કેમ એમ કીધું કે ભાઈ 8:45 થવા આવ્યા છે ને તમે બેઠા થાવ એમ? હું તો અત્યારે જોઉં છું ત્યારે ખબર પડે છે। બોલો એવું જ 1 કલાક તો આગળ કેવું જ પડે। પત્નીઓ ને હસબન્ડ ને એવું કે, અને જે માઓ ને છોકરા છોકરીને એમ કે ઉઠ ને 8 વાગ્યા હવે 7 જ 1 કલાક કેવું જ પડે એવું થાય। તો એ માં ઘડિયાળમાં જોયા, મતલબ ઊંઘ હુતા હોય કે જોવાનું છે ને એટલે વાગી ગયા હાલો ઉઠી જાવ એમ। એટલે તો હું વિચારું, મેં કીધું વાગી ગયા છે, મેં કીધું હજી તો 8:30 થયા છે। વિરાલી મને કે 8:45 જેવું થયું, તમે બેઠા થયો કારણ કે બહાર તડકો એટલો હતો, તો એ તડકાના લીધે લાગ્યું કે ભાઈ ને આ ટાઈમ થઈ ગયો હશે। અને ઘણા દિવસ પછી આજે આટલો ફરી પાછો તડકો છે। ગઈકાલે પણ એટલો હતો, આજે પણ એટલો છે। હવે 2 દિવસ તો લાગતું નથી, તો 2 દિવસથી તો લાગતું નથી કે ચોમાસું હશે એમ, કારણ કે ઉનાળા જેવો તડકો થઈ ગયો, ભાદરવાનો તડકો કહીએ ને એવો તડકો થઈ ગયો છે। અને મમ્મી અહીંયા બેસી ગયા। મમ્મી વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। પાણીપુરી દવાઈ લીધી એમ ને? મસ્ત મજાની। ઠંડી મજા આવી છે ને અત્યારમાં? તો અત્યારમાં ઠંડુ પાણી હતું તો ખાધી। સરસ। તો આજે ખાતે જવાના છો તમે કે આજે નથી જવાના? ના, આજ તો જવાનું નથી, આજ તો નહીં ને, રજા છે। આજ તો રજા છે। મેં કીધું કાલ આટો મારી આવ્યા હતા, ઘણા દિવસ પછી કાલ ગયા હતા ને કા? તો હા, સરસ। લ્યો ભાઈ, બા અહીંયા રેડી થઈ ગયા છે, ભાઈ બહાર જો માથું ઓળી રહ્યા છે। અને બીજું કે માલ હવે ધમધોકાર આવવા મળે પપ્પાના હાડીનો। હે વાહ ભાઈ વાહ, સરસ। એટલે ઉપાધિ નહીં આવે, ધમધોકાર આવવા મળે તો સારામાં સારું જ કહેવાય ને, ધંધો આગળ ચાલુ થઈ જાય તો તો પછી જય સ્વામિનારાયણ। ખાઈ નાસ્તો કરી લીધો બા? સરસ। પણ એક વસ્તુ તમને હું જો જણાવું કે બાનો અણસાર તમે આમ જો, ફેસનો અણસાર અને અહીંયા આપણે દાદાનો જો બંનેનો સેમ ટુ સેમ છે કે નહીં? ગાલ જો, મોઢું જો, આંખો જો, દાદાની આંખો અંદર બેસી ગયેલી છે ને બાને એમ છે, ભાઈ છે તો નણંદ ભોજાય છે તો દાદાના 3 બહેનો છે, તો 3 બહેનોનો ફેસ તમે જુઓ ને, હા 3 બહેનો 3 ભાઈઓનો ફેસ હજુ ઓછું મળે આપણે હરિદાદાનું, અને સૌથી નાના ચીમન દાદા એમનો મળી જાય, અને 3 બહેનોનો ફેસ પણ એવો એમ સેમ ટુ સેમ મળી જાય। જો કે ભાઈ બહેનો એટલે મળી જ જતો પણ એકદમ સિમિલર જેવો થાય, કારણ કે બધાને શું છે આંખો અંદર અને અહીંયાથી આમ છે ને આમ જો લાઈન એવી રીતે પડતી હોય। સો એમ ઈ તો કાઈ નહીં, હમણાં મોટા પપ્પા આવ્યા સોસાયટીમાં બધા જોતા હોય ને બાજુવાળા જાનોની બધા, તો ઈ કે લાગ્યું તો ખરા કે તારા પપ્પાનો ભાઈ હોય એવું, ઘણા એવી જ અક્ષેમાં આવતી હતી કે એટલે અનહાર તો આવી જ જાય, આપણે ખ્યાલ ન હોય પણ બીજા અનહાર હતા જ કે નહીં એનો ભાઈ છે કાંઈ મોટા ભાઈ કે ગમે ખ્યાલ આવી જ જાય એવું થાય। ઓકે સરસ। ચલો ભાઈ, હવે અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે। હા, એનું મોઢું આવું છે। ચલો ભાઈ, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, તો આ મોર્નિંગની સાથે આ બ્લોગની શરૂઆત કરે છે। કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો। અને જે હું તમને નવું કહી રહ્યો છું કે હાઇપ કરવાનું છે, HYP કે હાઇપની અંદર તમારે પોઈન્ટ આપવાના છે, તો એ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં। બીજી વાત એ કે આપણે રીલ્સ મૂકી હતી પ્લાઝા પેન્ટની, હા સોલ્ડ આઉટ થઈ ગયા ને, સાંજ સુધીમાં થઈ ગયા। સાંજે 6 વાગે કે 7 વાગે રીલ્સ અપલોડ થઈ હતી, તો લગભગ 9 કે 10 વાગ્યા સુધીમાં બધા સોલ્ડ આઉટ થઈ ગયા। 6 પ્લાઝા હતા,
તો મે બી એ ઘણા લોકોને ગમ્યા હતા, કારણ કે કલરફુલ પ્લાઝાઓ હતા અને ફ્રી સાઇઝની અંદર હતા અને એકદમ લાઇટ કોટન, આપણે કહીએ ને કે રેયોન કોટન કહેવાય, એકદમ લાઇટ વેઇટ. તો એ ટાઈપનું એમનું ફેબ્રિક હતું. તો એ ટાઈપનું એમનું ફેબ્રિક હતું, એકદમ હળવા હતા. તો ગઈકાલે 6 સોલ્ડ આઉટ થઈ ગયા, તો ફરી પાછી આજે બીજા 6 છે, તો એમની રીલ્સ અપલોડ કરવાની છે. મે બી આજે પણ એવું લાગે છે કે 6 ફરી પાછા જતા રહેવાના છે. અને ગઈકાલે મેં રિસ્ટો, હા પહેલા એવું છે. હા. અને સાથે સાથે આજની ડેટમાં તો રિસ્ટોક માટે પણ મેં કહી દીધું છે કે જો રિસ્ટોક હોય તો મારે સ્ટોકમાં અત્યારે હોય તો નવ અવેલેબલ હોય તો મને કહેજો, તો ફરી પાછા મારે રિસ્ટોક કરવો પડશે, બિકોઝ કે એમની ડિમાન્ડિંગ વધી ગઈ છે. સો એ માટે એનીવેઝ ચલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ વિરાલી. બાકી છે હા એટલે જ મારે જ બાકી છે, હું જ કરી લઉં ને. કરી બેઠા છે. હા. સાથે તમને બધાને એ પણ જણાવવાનું કે આપણે ક્લોથ્સ રિગાર્ડિંગ જેટલી પણ ડિટેલ્સ હોય છે, જે કંઈ પણ આઇટમ્સ હોય છે, જે કંઈ પણ આર્ટિકલ છે, જે કલેક્શન છે, એ બધું રીલ્સ પર અપલોડ કરીએ છીએ. સાથે યુટ્યુબમાં શોર્ટ્સની અંદર પણ આવે છે અને સાથે જેમણે પણ આપણો નંબર સેવ કરેલો છે તેમના વોટ્સઅપના સ્ટેટસની અંદર પણ શો થઈ જાય છે, રાઈટ. હવે એના કરતાં એક બીજી ઇન્ફોર્મેશન એ કે તમને બધાને એ વિડીયોઝની અંદર તમે પહેલાં પ્રોડક્ટ જોવો છો, જે કંઈ પણ કલેક્શન છે જોવો છો, એના પહેલાં ઉપર લખેલું વાંચો કે કઈ સાઇઝ અવેલેબલ છે, ભાવ શું છે, બિકોઝ કે બધી ડિટેલ ત્યાં તમને શેર કરી દઈએ છીએ કે જેથી જો તમે ઇન્ટરેસ્ટેડ હો ને તો તમારે ખાલી સ્ક્રીનશોટ લઈ મને મોકલવાનો જ રહે કે આ અવેલેબલ છે કે નથી એમ. બિકોઝ કે શું થતું હોય છે, હું સોરી ટુ સે હું તમને કહેવા માગું છું કે મોટી એજના આંટીઓ છે ને તો એ આંટીઓને ખ્યાલ છે, બરોબર, અને નાની એજના જે લોકો છે ને અમારી એજના 25, 28, 30 લોકો તો સ્ક્રીનશોટ તો મોકલે છે, સાથે પૂછી રહ્યા છે કે કઈ સાઇઝ આવે છે, આમનો ભાવ શું છે. તો જસ્ટ એક રિક્વેસ્ટ છે કે જેટલી પણ અમે રીલ્સ બનાવીએ છીએ એની અંદર બધી જ ડિટેલ મેન્શન કરીએ છીએ કે ઓનલાઈન ઓર્ડર માટે તમારે શું પ્રોસેસ કરવાની છે, પ્રાઇસ લખેલી છે, સાઇઝ અવેલેબલ છે, કઈ સાઇઝ હશે, જે સાઇઝ હશે ફ્રી સાઇઝ હોય તો તમે ફર્મો જોશો એટલે તમને આઈડિયા આવી જાય કે ફ્રી સાઇઝની અંદર કયા ફર્મોની અંદર આવી જતી હોય છે, રાઈટ. 2XL છે, 4XL છે, તો એમની ડિટેલ એમાં શેર કરેલી છે. તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે એ બધું તમે જુઓ, બિકોઝ કે ગઈકાલની ડેટમાં ખરેખર હું એક ઇરિટેટેડ એ વસ્તુથી થયો કે જે રીલ્સની અંદર અમે ડિટેલ ફિલ કરી છે ને એની એ જ ડિટેલ ફરી પાછી વોટ્સઅપની અંદર ઇન્ક્વાયરીઝ પૂછવામાં આવી રહી છે કે આમની અંદર શું પ્રાઇસ છે, ફર્સ્ટ ઓફ ઓલ તો શું પ્રાઇસ છે, બરોબર છે, સાથે કઈ સાઇઝ છે. તો સાઇઝ મેં મેન્શન કરી છે, જસ્ટ તમે ખાલી એટલું તો જુઓ, બિકોઝ કે તમારા એક સાથે 300, 400 મેસેજીસ હોય, બરોબર. અમને પણ એમ થતું કે તમને રિપ્લાય કરીએ કે જેથી તમને ઇન્ફોર્મેશન જલ્દી મળી શકે, બટ આટલી વસ્તુનું તમે થોડું ધ્યાન રાખો કે જે પ્રાઇસ અને બાકીની ડિટેલ ત્યાં મેન્શન કરી છે તો એમને એકવાર ચકાસી લો, બિકોઝ કે ત્યાં લખેલી હોય છે શા માટેથી કે તમને ડાયરેક્ટ આઈડિયા આવી શકે કે ચલો અમારે બાય કરવું છે યા નથી કરવું. બિકોઝ કે પ્રાઇસ શું હોય કે ઘણા લોકો પૂછવા માટે કરતા હોય, ઘણા લોકોને શું હોય કે પ્રાઇસ લખેલી છે તો ચલો આપણે ઇન્ટરેસ્ટેડ હોઈએ તો ડાયરેક્ટલી મેસેજ કરી દઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એ કે પહેલાં તમે ચેક કરો અને પછી મને ડીએમ્સ કરજો, બિકોઝ કે ખરેખર હું ગઈકાલની ડેટમાં ઇરિટેટેડ થયો છું અને તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે આ ચેક કરી અને ફરી પછી મને मैसेज करजो. तो यहाँ पे अभी हमने बीच वेयर निकाली है, तो हम कई दिनों से बात सबको अभी कर रहे थे कि बीच वेयर हमारे पास मस्त अवेलेबल है. तो इस तरह से है बीच वेयर, इसके नीचे ये इस तरह से छोटी आती, तो इसमें भी 3 कलर अवेलेबल है. तो यहाँ पे अभी हम शूट करना अभी हमारा बाकी है. और इसके नीचे ब्लैक छोटी है और सबके नीचे छोटी तभी ब्लैक ही रहती है क्योंकि इसमें थोड़ा बहुत उसमें कलर आता है ब्लैक, इसलिए. तो अभी आकाश की अभी वेट करी. आकाश अभी कितनी देर है, आपको कितना काम बचा अभी? बस जस्ट अभी थंबनेल अपलोड हो गया है. हाँ. टाइटल बाकी है और कुछ नहीं है. ओके. और एक बात सबको और बतानी थी कि अभी ये 6 प्लाजा पैंट की जो हमने ड्रेस बनाई थी ना वो तो 6 के 6 बिक गए हैं और एक टी शर्ट भी है और ये 6 प्लाजा पैंट है और अभी वो सभी तो ऑर्डर के हैं. हाँ वही बोल रही हूँ ना, ऑर्डर के ही है. तो अभी कल सब लड़के कल के कल ही सोल्ड आउट हो गए. हाँ तो अभी वापस हमने अभी सुबह एक रील्स बनाई, रील्स अपलोड की है. तो अभी लगता है कि वो भी बिक जाएंगे 6 आज के दिन में ही बिक जाएंगे क्योंकि उसका क्या है कि कलर कॉम्बिनेशन जो है बहुत ना, बढ़िया है, वो बहुत भी बढ़िया, उसका फैब्रिक भी बहुत ही अच्छा और एकदम फ्री साइज है. इसलिए तो लोगों को काफी पसंद आ रहा है. तो अगर पॉसिबल होगा तो अगर दूसरा भी हम स्टॉक लाएंगे. अगर किसी को ऑर्डर करना हो तो इंस्टाग्राम पर हमारे रील्स चेकआउट कर सकते हैं, वहां पर आपको मिल जाएगा. चलिए एनीवेज फटाफट, मुझे अभी इसकी जल्दी है तो मैं फिनिश कर दूं. ओके. और हाँ दूसरी बात हो कि जब सुबह में आकाश ने बताया था कि जो भी हम रील्स इंस्टा में रखेंगे ना उसमें हम प्राइस और साइज दोनों वहाँ पे लिखेंगे क्योंकि आपको जो अच्छा लगे भी हाँ मेरी साइज की, तो डायरेक्ट आप इंक्वायरी कर सकते हैं. इसलिए वहाँ पे हम साइज और उसका रेंट है प्राइस और सब कुछ वहाँ पे हम डिटेल में ऐड कर देते हैं. तो इसलिए वहाँ पे देखकर उसके बाद जो ऐसा लगता है कि हाँ मुझे मेरी साइज मिल गई है तो मुझे अच्छा लगता है, तभी उसमें स्क्रीनशॉट लेकर वो व्हाट्सएप में ऐड करना कि भैया मुझे लेना है. तो भी क्या इसकी डिटेल आगे की प्रोसेस है, इस तरह से करना है अभी. तो अभी चलो आकाश अभी थोड़ी देर में फ्री हो जाए, उसके बाद वापस भी हमें रील्स करनी है.
12:30 અને અત્યારે બેસી જઈએ છીએ જમવા માટે. જમવાનું જો થઈ ગયું છે રેડી, મમ્મી કરી રહ્યા છે થાળી રેડી. પણ એક મસ્ત મજાની વાત છે જે વિરાલી તમને અહીંયા શેર કરી રહી છે. તો યસ વિરાલી, આપણે જણાવશો. એક દીદી એવા હતા પાકી લેવા ઘરે એના હસબન્ડ માટે વાત કરે તારો ડેઈલી વ્લોગ જો હું પર હતી કે નીચે બોલાવું જો આવે ને તો મારે મળવું છે એમ. તમે તો ઓકે પછી નીચે આવી તો બેઠા કે તારો ડેઈલી વ્લોગ જોવો કે મારા સાસુ કીધું ડેઈલી શું જોવો છો કે એમ. પછી એને બતાવવાનું શરૂ કર્યું હતું કે આ તો વ્લોગ સરસ છે કે બધાના વ્લોગ તો હું જોતી પછી એક દિવસે પપ્પાએ ખબર કીધું તું અમરેલી જઈને કે મારે 2 દીકરા છે એમ. એના સાસુને બહુ ગમ્યું કે ત્યારે વહુ ને દીકરી તો માને છે પણ અત્યારે કોઈ વહુ ને દીકરા કોઈ ન કહે કે એમ. તે પછી તારા ડેઈલી વ્લોગ માં સાસુ જોઈ મને બપોર એમ કે વ્લોગ કહીને કે અમે ઘરે ટેવું છે કે બધા એને કે ખરેખર તારા વ્લોગ જોઈ ડાયન વિડીયો હાલતો ને તારા બધા ધમકા હોય કે એમ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. એટલે બહુ જ ગમે છે કે એમ. બધા કહેતા તો હોય કે મારે વહુ છે મારી દીકરી છે પણ વહુ ને કોઈ દીકરો હજી કોઈ કીધું નથી કે એમ. એટલે બહુ જ મારા સાસુને ગમે કે તારા વ્લોગ ડેઈલી અમે જોઈશ બધા કે તો મને પણ એટલું ગમ્યું કે જ્યારે પહેલી વાર ફર્સ્ટ વાર પપ્પાએ જ્યારે અમરેલી વાત કરી એ પહેલા પપ્પાએ એક વાર ઘરે વાત કરી હતી અને ખબર નહીં ભગવાન સુમનમાં હશે જો ત્યારે મારા જો રોંગટા ખડા થઈ ગયા. હું બરોબર રસોઈ કરતી હતી મનમાં ફિલિંગ આવી મેં પપ્પાએ કોઈ મતલબ આમ આટલો કોઈ આમ અંદર ઈચ્છા હોય અમરેલી પપ્પાને હેબિટ એવી છે આટલું કોઈ પપ્પા બહુ વખાણ કરતા એમ તો પ્રોત્સાહન વધારે મળતો એટલે રસોઈ કરી પપ્પા બીજું કોઈ દી એમ મતલબ એમ થયું કે પપ્પા બેસે તો કોઈ દી મને કીધું નહીં કે બેટા તું ઘણું કરે છે એમ પ્રોત્સાહિત કરવા માટે. પપ્પાને એવું હેબિટ છે કે પપ્પાને શરૂઆત જ હોવું હોય એટલે એમ બધું કેવું બધું કહી ના શકે તરત ઘણું છે આકાશને વાત કરતા મારા માટે કોઈ પપ્પાએ નથી મને કીધું તો બરોબર શાંતિથી હાંજે બરોબર અને મનમાં તરત સંકલ્પ જ થયો. પપ્પાએ કોઈ દિવસ નથી કીધું એમ કે બેટા તું બહુ કરે છે એમ. પપ્પા ઘરે આવ્યા થેલી મૂકી અને બરોબર મુખવાસ કરતી હતી મુખવાસ બધો પડ્યો તો બનાવી રસોઈ બનાવતી હતી એ મમ્મી કહેતી હતી રસ્તામાં કે મારા 2 દીકરા છે કે અને પડપડાટ ભાઈ પપ્પાને નથી ખબર હોતી હતી ત્યારે માથે રડાઈ ગયું પપ્પાને આવાથી નહીં ખબર હોય ત્યારથી પપ્પાએ મને પહેલી વાર કીધું કે નહીં કે મારા 2 દીકરા છે કે એમ કે તું દીકરા જેટલું મારું ઘરે તું કામ કરે છે કે એમ એટલી મહેનત તું ઘરની કરે છે કે એમ. તો હું તો બધા કરતા જ હોય પણ મને એમ થયું કે મારા 2 દીકરા છે કે એમ ત્યારે મને બહુ એટલે બહુ ભરાઈ ગયું વાત કરી એમ. પણ ખરેખર એવી વસ્તુ છે કે જુઓ તમે આપણે મોસ્ટલી અત્યારે જોઈતા હોઈએ ને તો શું હોય કે ઘરની અંદર હાઉસવાઈફ તમારા હોય છે રાઈટ. તો આપણે ભલે 10,000 20,000 25,000 ની નોકરીઓ કરતા અત્યારે મોસ્ટલી છોકરીઓ આઈટી ફિલ્ડની અંદર હોય છે તો ત્યાં પણ સારી એવી એમની જોબ હોય છે કે ત્યાં પણ સારી એમની સેલેરી હોય છે. તેમ છતાં વર્ડ પ્રનાઉન્સ થતો કે ભાઈ અમારે હોવ છે જોબ પર જાય છે સારું કમાય છે પણ દીકરા શબ્દ કરો કે મારે એક તો દીકરો છે મારા સાથે સાથે મારા વહુ ને એ મારો દીકરો છે કારણ કે ઘરની અંદર કમાઈને લાવે છે. પણ હારે દીકરી વહુ તે નહીં એટલે ઘરનું કામે સંભાળે હારે દીકરા જેટલું કમાણી કરે પપ્પાને વધારે ગર્વ હતો કે મારે 2 દીકરા છે એમ. વહુ તો બધાને કામ કરતો દીકરી બધાને કામ કરતો પણ જયારે દીકરો શબ્દ આવે ને હું કામ કે દીકરો કમાતો એટલે દીકરો થાય એમ એટલે વધારે આપણે ગર્વ થાય કે મને પણ દીકરો કીધો એમ. એટલે આ શબ્દ મને પપ્પાનો બહુ જ પપ્પાને થેન્ક યુ અત્યારે થેન્ક યુ પપ્પાને લાઈવ વિડીયો જોઈ જ લે એટલા માટે. સરસ ચાલો તો હવે બેસી જઈએ જમવા માટે થઈ ગયા જો બધા અત્યારે જો રેડી થઈ ગયું છે મસ્ત મજાનું ગુવારનું શાક છે ભાઈ બેસી ગયા છે પાપડે શેકાઈ ગયા છે વાહ ભાઈ વાહ 3 સાલિયા સાસ ભરાઈ ગઈ છે મસ્ત ખાટી મીઠી તૈયાર જ છે બેસી જાવ તમે ક્યાં જમા બે એટલી વાર છે. મમ્મી ખુશખબરી કે આપણે પ્લાઝા પેન્ટ હતા ને આપણે 6 વેચાઈ ગયા ને અત્યારે લિસ્ટ મૂકીને એમાંથી ઓર્ડર કમ્પ્લીટ થવા મળ્યા છે એમાં અત્યારે ઓર્ડર કમ્પ્લીટ થવા મળ્યા છે બોલો કારણ કે એ તો મને પ્લાઝાનું મને પણ ખ્યાલ છે કે સોલ્ડ આઉટ થઈ જશે બીકોઝ કે એમનું મટીરિયલ જે છે ને ખૂબ સરસ મટીરિયલ છે એકદમ લાઇટ વેટ છે કે જે તમને પૂરા દિવસની અંદર કમ્ફર્ટ ઝોનમાં રહી શકો એવું છે. બીજી વાત એ કે મેં તમને લોકો કદાચ ડ્રેસમાં છે ક્રીઝ દેખાતી છે ક્રીઝ બદલે એટલે એટલા માટે છે કે પેકિંગ હોય એટલે પેકિંગમાં હોય કોઈ જથ્થામાં આવ્યું એટલે ક્રીઝ હોય તમે એકવાર વોશ કરશો ક્રીઝ તમારે બધીમાં ભાંગી જશે. યસ સ્ક્રીઝેબલ નથી આખું મટીરિયલ. સરસ ચાલો તો જમવા માટે બેસી જઈએ. फ्रेंड्स तो अभी बजे शाम के 5 और यहाँ पे मस्त अभी हमारे किचन में बहुत बढ़िया भी स्मेल आ रही है. तो उसके पहले बीच में आकाश बैठी हुई सारे ऑर्डर लेकर तो उसको मिले तो उसके बाद हम किचन में जाएंगे. यहाँ पे अभी सुवादाना में मैंने मुखवास बनाकर रेडी कर लिया है 1 किलो है अभी और यहाँ पे साथ में 7 सीट है और यहाँ पे तरह मिक्स में है किलो ऑर्डर है ना. यस स्मेल बहुत बढ़िया आ रही है ना बढ़िया सी बहुत ही बढ़िया सी स्मेल आती है क्योंकि मुझे जो मेरा जो फेवरेट मुखवास है ना वो 2 है एक तो ये 7 सीड है और एक ये सुवादाना. आकाश भी बोल रहे घर के लिए हम भी खा सकते हैं घर के लिए भी मैं खा सकता हूँ लेकिन अभी क्या है कि ठंडा माहौल नहीं है ना विंटर में हम खाएंगे. हाँ बाकी सीजन में हम खा सकते हैं विंटर में खा सकते हैं. तो अभी यहाँ पर सुवादाना पैक हो रहा है 7 सीड हो गया तलसी हो गया और साथ ही में जो आज के हमने प्लाजा बताए थे तो वो प्लाजा भी यहाँ पर पैक करने के लिए रेडी हो गए हैं. 2 पीस सबके ये 2 है ये 2 है ये 2 है ये
ये 3 है आइटम, एक टी शर्ट है, 2 प्लाजा है और साथ नीचे 2 प्लाजा है। सबके दो दो प्लाजे है ना, सबके 2 प्लाजा है क्योंकि इसमें हमने ऑफर रखी हुई थी, इसलिए। तो एक की प्राइस और 2 की प्राइस दोनों की ऑफर रखी हुई थी, तो सबने अभी 2 बाई किया हुआ है। ओके। तो वो पैक हो रहा है, 3 पार्सल यहाँ पर हो गए हैं और ये मिठाई भी अभी बाकी है, तो मिठाई भी पैक हो जाएगी। ओके। यहाँ पर अभी ऐसा माहौल चल रहा है। और किचन में क्या बन रहा है, वैसे आप बता रहे हो अभी किचन में कुछ बढ़िया सी स्मेल आ रही है, आपको आ रही है, क्या वो? आपको आ रही है? मेरे को तो कुछ कंफ्यूजन हो रहा है क्योंकि यहाँ पर सुहाना भी है साथ में, इसीलिए। मुझे नहीं हो रहा है क्योंकि यहाँ पे भी मस्त बढ़िया भी सेव, ओ माय गॉड, बन चुकी है। सेव बने છે? यस, वाह वाह। સેવ બની ગઈ છે અત્યારે સેવ બની ગઈ, કે ઠંડી હોય ને તો મજા આવે સેવ ખાવાની, બરાબર સેવ બની રહી છે અહીંયા તો ઓલરેડી બની જ ગઈ છે। ફઈ આવે તો મમ્મી કે ગળું પણ આપણે તો ફઈ ઘરે આવે તો મમ્મી કે ગળું પણ કંઈક બનાવી, અને ફઈ કાલ ના કે જાવ પણ અમે જવા દીધા નથી। ના પછી એમ કે પછી જવાનું જ ન હજોડું, કોઈ દિવસ ન કોઠામાં બહાર નીકળે, હા એટલે અમે કીધું નહીં રોકામ અમને મજા આવે ત્યારે છે ને, તો હરખે મજા આવે। બની ગઈ ને મમ્મી સેવ તમારી? સેવ બની ગઈ તો વાહ। અને પછી ઘઉંની સેવ છે એની જ બનાવી છે ને આ સેવ? ઘઉંની સેવ બનાવી છે ઓકે, મસ્તની સ્મેલ આવી છે, મસ્ત મજાની, અને એકદમ મસ્ત શેકાઈ ગઈ છે। અને ઘીમાં શેકવાની હોય ને, ઘીમાં શેકવાની ક્યાં લગી શેકવાની, જ્યારે બ્રાઉન કલર થાય ને ત્યાં લગી ઘીમાં શેકવાની, પછી એમાં ખાંડ કે પાણી જે કે પછી એમાં એડ કરવાનું। પછી નાખવાની પેલું ઘીમાં શેકવાની ને, હા પેલા ઘીમાં હાવ દિમાગ ગયું છે નકર તો હાવ કાળી થઈ જાય પાણીથી જઈ જો આ એમાં સેવના દાણા છે, આવી વ્હાઈટ હોય જે ઘઉંની સેવ છે ને એ પછી એકદમ શેકીને એટલે એકદમ બ્રાઉન કલરની થઈ જાય, એકદમ કોફી કલર જેવું થઈ જાય, ત્યાં લગીને શેકવાનું છે। સ્મેલ તો મમ્મી 5 ઘરે અત્યારે આવતું છે, ગળપણ બને છે ને આપણી ઘરે, એટલે ત્યારે મસ્ત મજા ખાવાનું મન ખાતું છે। ક્યાંક ક્યાંક બને છે ક્યાંક કેવું આકાશ તને બપોર શું ખાવાનું મન થતું સ્વીટમાં? મને હા મને કાંઈ ને અચાનક છે ને લોકોને રિપ્લે કરતો, મીન્સ કે આપણા મેસેજીસ આવે ને તો રિપ્લે કરતો હતો, હા તો તરત જ આમ યાદ આવી ગયું, મેં કીધું વિરાલી આજે ફાડા લાપસી ખાવાનું મન થયું. હા મમ્મી મને બપોર કે બોલો જમી પાટા લાપસી બનાવી હા ટેસ્ટ સેમ એવો જ આવશે આમ, હા. કારણ કે ઘઉંમાંથી બને, અને કદાચ આઈ થિંક ફાડા લાપસી કદાચ ફાડા જે હોય ને ઘઉંના જ હોય અચ્છા, છે, એવું 100% મને ખ્યાલ છે ત્યાં લગીન। હા તો જે કોઈને ખ્યાલ હોય કે ફાડા લાપસી શેમાંથી બને છે, ઘણા એમ કહેતા હોય, આઈ થિંક ઘણા એવા કે ઘણા એમ કહેતા કે મકાઈ હોય ને એના કટકા હોય છે, ઘઉંના જ હોય ને, હા એટલે મને ખ્યાલ છે ત્યાં કીધું ઘઉંના જ હોય, એટલે આકાશ જે ખાવું હતું આજે ઓલરેડી સામેથી બની ગયું છે, એટલે આજે મસ્ત મજાના બધા સ્વીટ એન્જોય કરવાના છે। અને જો પેકિંગ થઈ છે સુવાદાણાનું બધું, એટલે આ બધું પેકિંગ થાય એટલે હું નાકા જઈ બધું કુરિયર કરે ને બસ। અને કાલ કરતા આજે બહુ હેલ્થ મસ્ત મજાની બેટર છે, હા છે બંનેનું અવાજ છે, થોડો ભારે થયો છે, બટ નાકમાંથી જે પેલું ભાવનગરના ભૂંગળાની જેમ ચાલુ હતું ને હા બંધ થઈ ગયું, વહેવાનું બંધ થઈ ગયું પાણી। વરસાદના લીધે હોય કે વરસાદ હોય તો વધારે હોય, બરોબર છે, પાણી વહેતું હોય, હા હવે ત્યાં સૂકું થઈ ગયું છે, સૂકું થઈ એટલે ગયું। વહેવાનું બંધ થઈ ગયું છે। और बंद થઈ ગયું। बाहर चलते और बाहर अभी कहाँ पे बैठे बा और फई मतलब ननद भोजाई कहाँ पे अभी बैठे हुए, यहाँ पे अभी बैठे हुए। हाँ भूरिया बन गया डायरेक्ट लाइन भैया के बाईपास। हाँ भूरभाई सीताराम सीताराम। तो यहाँ पे अभी बा और सब लोग यहाँ पे भी बैठे हुए हैं, और अभी बच्चे अभी खेल रहे हैं। वापस चलते हैं और अभी फोन साइड में रखती हूँ, जो मेरा काम है फटाफट फिनिश करते हैं। तो देखिए आज रात का प्रोग्राम मतलब बात ही मत पूछो मम्मी, એક પછી કામ હારું હારું તમે રજૂ કરો છો। પેલા બરત સેવ હતી, હવે ભરે રીંગણાનું શાક છે, પપ્પાનું તો બહુ મોસ્ટ ફેવરેટ છે, અને મને તો ખબર જ છે, બધા એને પહેલા જ કીધું કે મને મમ્મી નાખનું શાક ભાવે રીંગણાનું, મમ્મી મસ્ત બનાવે, લોયામ બનાવે, આપણે કુકરમાં બનાવીએ છીએ, મમ્મી લોયામ બનાવે, એટલે અલગ જ ટેસ્ટ આવે શાકનો। તો મસ્ત મજાનું શાક ચડે છે, અને અંદર મમ્મી મસાલો છે ને મમ્મી તમે ભર્યો છે? અમે અંદર સિંગ ચવાણું ખાંડી નાખ્યું છે, અરે વાહ, પછી સિંગનો ભૂકો હમ અને હળદર ચટણી મીઠું બધું એડ કર્યું ને આમાં, પછી આ બધું ચડી જાય પછી આ મસાલો પછી પાછો નાખવાનો ને મસાલો। હા પછી ખાટી ગ્રેવી હા તમે ખરેખર શાક એક નંબર બનાવો, જો ફ્રાય હોતું આપણે રીંગણાનો કલર જો ફરવા મળ્યો છે। અમે થઈ ગયા રેડી, અમારા બધા પાર્સલ કરી અને તને બધા પાર્સલ બતાવી દઉં, વાહ ભલે કાંટા મારવા મારતો કાંટા ભલે મારતા આપણા રહ્યા જાય, જ્યાં બધા પેક થઈ ગયા છે બધા બોક્સ, અને જે અમારા ટી શર્ટ છે અને પ્લાઝા પેન્ટ છે બધામાં પેક થઈ ગયા છે, અંદર અંદર છે બધા। તો હું આકાશ હવે નીકળ્યું નહીં આકાશ? મોઢું વિસળી નાખ્યું, મોઢે વિસળી નાખ્યું, હોવાનું નતું વિસળ્યું, દોઈ નાખ્યું કે આ વાસણ છે તમે કે વિસળી નાખ્યું, એમ જ હોય, એને વિસળવાનું જ કહેવાય। ચલો નીકળી જાય, સવા 6 પોણા 6 થઈ ગયા છે, હા કરીને આવી જઈએ તો સાંજે ઇવનિંગના ટાઈમે ઘરે આપણે ફ્રી થઈ થઈ જઈએ। જઈએ રેડી અને ચલે। પછી મસ્ત મજાનું બને છે રીંગણાનું ભરેલું શાક, મજા મોજ મજા આવે, પણ રીંગણાનું શાક ભાખરી હોય કે બાજરાનો રોટલો હોય, મજા આવે મરચાં ખાવાની, કાંદા હોય,
કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે અને નહીં. વરસાદ આવતો વરસાદ અત્યારે નથી, ખાલી એટલું જ ઘટે છે. તો હમણાં ફુવારો શરૂ કરી દઈએ બહાર બીજું હું તો ન ભેગું થાય. હા. પાણી ઘટે પછી ટાંકામાં ક્યાં લેવા જાવું? એ વાત હવે એ લાયા વગર અમારે ટીકડી લેવી પડે. ટીકડી લેવી પડે હવારમાં तो કાંઈ નહીં હાલો હવે જઈએ આપણે हाँ। तो देखिए फ्रेंड यहाँ पे मस्त मजा का हमारा खाना एकदम मस्त रेडी हो चुका है और यहाँ पे देखिए मम्मी के हाथ की सब्जी ओ माय गॉड बहुत बढ़िया है ढक्कन रख देती हूँ वरना मुंह में से लाल चिपक जाए अभी पापा को मिल लेते हैं क्योंकि पापा को हम सुबह से मिले ही नहीं है पापा जय श्री कृष्ण जय स्वामीनारायण શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બોલો બોલો હવે આ ટી શર્ટ તમને કેવા પહેરવા ગમે છે ટી શર્ટ તો મજા જ આવે ને મજા આવે છે ને હળવો એકદમ તો વાંધો એકદમ નહીં હળવા છે ખિસ્સા છે એટલે એ ખીચાડું તમે કેટલા દિવસથી રેખડા છે ક્યાં ક્યાં કેટલું ખીચાડું રેખડા છે મમ્મી સુરતમાં નો પૂછો વાત બોલો છે હું થાકી ગઈ એવું થાય જો હાલતા ને ચાલતા હવે આમાં આ ખીચું હોય બરાબર હા ભાઈ, છે? બધું વસ્તુ એમાં આ નાખવાનું સ્વાભાવિક થાય. છે. આ બધા બિલ આવે હવે પેન્ટના ખિસ્સામાં બધા નાખી તો એ ગોઠો પડે હા ગોટોળી છે આમાં હરખા રે અને આમાં હરખા રહે આ ખીચાડું તો કાકા કેટલું રેખે છે તો હું થાકી ગઈ મેં તો આખા જવાનું ઉપર નથી જવા હાલો વહી જાય તો છે ઉપર ગયા ને ત્યાં જ આપણે મળી ગયા નકર તો ધક્કો મોંઘો પડી જાય આપને પપ્પા હવે તમે માર્કેટમાં અમને જરાક જણાવો એટલે અમને ખ્યાલ આવે માર્કેટમાં તો હવે કાલે મુહૂર્ત કર્યું છે એક વેપારીનો કાલે લોટ આવ્યો આજે બીજા વેપારીનો લોટ આવ્યો છે સરસ સરસ બરાબર છે હવે ચાલુ થઈ જાય એવું લાગે છે સરસ સરસ દિવાળી નજીક આવી ને એટલે હવે ચાલુ થઈ જાય આ સાડી સેમ્પલ છે સેમ્પલ આવી ટાંકો ગયું છે છે. સેમ્પલ નથી હા 9 મીટરના ટાંકા છે ઓહો અચ્છા, હા, હા. મસ્ત કલર મસ્ત છે એનો જો આ છે ને ડિઝાઇન છે પચરંગી આખી. આખું. મસ્ત સાડીની છે ડિઝાઇન જ છે પણ મતલબમાં પલ્લું કટ કરેલું છે ઓકે હા આ વેપારીના માતાજીનો મઢ છે હા હા બરાબર છે એના 3 ટાંકા આપ્યા છે પછી માતાજી એ છે મોટી સાઈઝ ના એના વાઘા બનાવેલા છે હા હા વાઘા હતી આપ્યા છે ડાયમંડ લગાવવા ઓકે સરસ આ એનું છે એમ ને? માતાજીનું હા, ચુંદડી છે માતાજીનું મઢનું છે. છે ચાલો બધા જમી લઈએ બધા બેસી ગયા છે રાહ બેસી જોઈને ગયા છીએ હવે બધા અત્યારે મંડળી જમાઈને એટલે 8 વાગ્યા છે જમી લઈએ મસ્ત જમી લઈ આ તો મમ્મી શાક મસ્ત બનાવ્યું પપ્પા શેનું બનાવ્યું છે? આ તો પપ્પાના મોઢામાં પાણી આવે એવું શાક બન્યું છે ભાઈ પપ્પાનું ફેવરિટ રીંગણાનું હશે આ. આખા રીંગણા જ હોય પપ્પા સ્પેશિયલ એટલે જ લાવ્યા આખા બધી પપ્પાને ખાવ હોય ને એટલે જ પપ્પા રીંગણા લઈને આવ્યા હોય રીંગણા હશે. હારું હાલો જમી લઈ હવે ફાઇનલી વિડીયોનો આનંદ કરી છે ને ફરી પાછા મળ્યા તો કલની વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ એન્ડ બાય બાય